હા જો ગલુડિયા ઠંગરી ગયા એ જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો. તો મસ્ત મજાનું અત્યારે હાંજનું વાતાવરણ થઈ ગયું. અત્યારે જો પવન થઈ ગયો અને વાવડ થઈ કે વાત જાઓ તો સમજો તમે વાર જો ઉડી સાટા એવા મસ્ત ટાટા ટાટા આવે છે ને પવન એટલો વધારે થઈ ગયો હોય. આપણે પડામાં અત્યારે ઊભા ઘઉં હોય તો ઘઉં અત્યારે બધા આપણે વાડી આડા પડી દે છે. અત્યારે આપણે વાડીએ જવું નથી કારણ કે ટાઈટ હોય છે, પણ તોય તમે વાતાવરણ વ્યૂ જો આમ જો હાથનો વાતાવરણ વરસાદ જો ફૂલ ભલે બાકા જગ્યા ભલે ઝાડવા જો થઈ ગયા જો ઝાડો હલે જો તમે આખી આ નારિયેલી રે આખી જો મારી દીધી એવા ફૂલ અત્યારે વરસાદના ફૂલ સાટા પડે ફૂલ બાકા જીકી હલે તમે જોઈ શકો અત્યારે. તો વિડીયો કન્ટિન્યુ જોજો, વિડીયોમાં બહુ મજા આવશે તમને. સાંજે જેવું વાતાવરણ થાય બધું વસ્તુ તમને દેખાડું. ચારોનું અત્યારે વાતાવરણ હાવ શાંત થયું. તમે જો અત્યારે પવન હાવ ઓછો પડી ગયો અને વરસાદે વહી ગયો અને તમે જો ધાબા ઉપર બધું લીલા સમ પાણી ભરી નાખ્યું. વાતાવરણ જો મસ્તિકાનું હાવ વાતાવરણ ઉપર હાવ શાંત થઈ ગયું. આ જઈ રાતે એટલો વાવડ અને એટલો વરસાદ આવ્યો હતો ને વરસાદ તો એટલે અમુક છાંટા જ હતા પણ વાવડ એટલો પવન એટલો હતો ને કે વાત જવા દો. કાલે આપણે ઘઉંમાં જઈશું પછી હાજી ખબર પડે કે જેવું બધું છે અહીંયા. અત્યારે એવું ને આમ ધાબા પર આપણે આમ મજા આવે, આમ ટાઢું વાતાવરણ છે ને એટલે પણ નુકસાન આમાં એટલું થાય કારણ કે વરિયાળી વાળાની એટલું બધું નુકસાન થાય અને અત્યારે ઘઉં અત્યારે હુકા ઉપર રહી ગયા હોય, ઘઉં કાઢવાની તૈયારી હોય એટલે ઘઉં વાળાને એટલું બધું નુકસાન અને વરિયાળી વાળાને એટલું નુકસાન એટલે ખેડૂતને નુકસાન જ છે. અને આનું પણ નથી ને ચારે આગે આવે ચારે પા વરસાદ આવે એવું બધું ચાલુ હોય અત્યારે. અને આપણે જો હાલના સમયે આપણે ધાબાની આપણે સાંજનું મસ્ત મજાનું વાતાવરણ જો આપણે ધાબા પર ચડાઈ જો ધાબા પર આમ અલગ જ મજા આવે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો મિત્રો. બાય બાય.